નમસ્કાર મિત્રો, કેમ છો તમે? આજના ટોપિકમાં આજની પોસ્ટમાં તમારી સાથે હું શેર કરું છું 5 ટિપ્સ કે ખાસ કરીને જે તમે જ્યારે મુસાફરી કરો, ટ્રાવેલિંગ કરો તો એવા સમયમાં તમે તમારી સુખાકારીને વધારે સારી રીતના કેવી રીતના જાળવી શકો એના માટે થઈને, બરાબર? એટલે કે ટિપ્સ which will help you improve your well-being or maintain your well-being when you are traveling. Okay? કે ભલે તમે લાંબે જતા હો, પ્લેનમાં હોય કે ટ્રેનમાં હોય કે પછી તમે ગાડી અથવા બસથી બી ટ્રાવેલ કરતા હો, બરાબર? તો એવા ટાઈમે, ટ્રાવેલિંગના ટાઈમે તમે તમારી સુખાકારીને કેવી રીતના સારી રીતના વ્યવસ્થિત રીતના તમે જાળવી શકો છો કે અને રાખી શકો છો, પોતાના શરીરની ડપચબને અને બધાને કેવી રીતના સાચવી શકો છો એને લગતું છે. સૌથી પહેલી વસ્તુ, બરાબર, જ્યારે બી તમે ટ્રાવેલિંગ કરો, ઓકે, એસ્પેશિયલી જો 1 કે 2 કલાકથી વધારે તમારે ટ્રાવેલિંગ કરવાનું હોય તો પોતાની સાથે ખાવું અને પીવું થોડું રાખવું જ રાખવું. કીપ સમ ફૂડ એન્ડ ડ્રિંક વિથ યુ whenever you are traveling. ઓકે. બીજી વસ્તુ, પોતાની જાતને વેલ હાઇડ્રેટેડ રાખવું. ઓકે, પાણી અથવા જ્યુસ એટલું થોડું પીતા રહેવું થાય, યુ ડોન્ટ ગેટ ડિહાઇડ્રેટેડ. ત્રીજી વસ્તુ, પોતાની જાતને ખાતા પીતા રાખો કે ખાવાનું ખાજો, ખાલી પેટ નહીં રહેતા જ્યારે તમે ટ્રાવેલિંગ કરો. એટલે એનાથી શું થશે ને કે તમને તમારા શરીરને સારું લાગશે કે અને તમને થકાન ઓછી લાગે કે અને તમારામાં એનર્જી રહે, સ્ફૂર્તિ રહે. તમે ખાધું હોય ત્યારે તમારામાં સ્ફૂર્તિ રહે. જો ગાડીમાં પેટ્રોલ ગયું હોય તો ગાડી ચાલે, નહીં તો ન ચાલે. બસ એક્ઝેક્ટલી એવી જ રીતે. પછી આવે છે ચોથો પોઈન્ટ, અને એ છે કે તમારા શરીરની ઢપછબને વ્યવસ્થિત રીતે રાખો. વોચ ઓર બી કોન્શિયસ અબાઉટ યોર પોસ્ચર, એટલે કે બને તેટલી પીઠ સીધી રાખવી. ઓકે, અને તમારે જો વળવાનું હોય તો તમારા નીઝ બેન્ડ કરજો, તમારા ઘૂંટણ બેન્ડ કરજો. પોતે બેન્ડ આખું બેક બેન્ડ નહીં કરતા. તમે લાંબા ટાઈમ સુધી ટ્રેનમાં કે પ્લેનમાં કે બસમાં બેસવાનું હોય, બરાબર, તો ઉઠીને જરા હલનચલન કરવાનું. પીઠનું આપણી વ્યવસ્થિત રીતે આપણે બેઠા છે કે નહીં, પીઠ બને તેટલી સીધી રાખીને અને આપણું ગળું સીધું રાખીને આપણું પોસ્ચર, આપણા શરીરની ઢપચબ વ્યવસ્થિત છે કે નહીં એ ચેક કરતા રહેવું. અને છેલ્લો પોઈન્ટ કે જ્યારે તમે મુસાફરી કરતા હો તો બને તેટલું તમારા પીઠ ઉપર વજન ઓછું લેવું. બધા આજકાલ બહુ મોટી ટ્રેન્ડ છે કે બધા બેકપેક લઈને ખાલી પડે, બટ એ લોકો એ નથી જોતા કે જો બેકપેકમાં વજન ઘણું બધું હોય, ઓકે, અથવા વજન લઈને એ લોકો નીકળે અને ઘણા ટાઈમ સુધી એ લોકો પીઠ ઉપર એ લોકોએ રાખી મૂકવું પડે તો એનાથી થકાન તો થાય જ છે. ઓકે, અને એમાં દુખાવા થાય બધાને પીઠના, અને ઘણીવાર તો શું લાંબા ટાઈમ સુધી એ લોકોને અસર કરે છે. એટલે જ ખાસ તમારી સાથે બધા સાથે આ મારે શેર કરવી હતી ટિપ્સ. તમે આ બધું અમલ કરજો અને ફરક તમે જાતે જ જોશો, બરાબર? એટલે 5 મેઇન વસ્તુ તમે જે કરી શકો છો, ઓકે, એ તમારી સુખાકારી તમે રાખવા માટે જ્યારે તમે મુસાફરી કરતા હો. ઓકે, પહેલી એ કે ખાવું અને પીવું ભેગું રાખવું તમારી સાથે. બીજું એ કે થોડું પાણી પીતા રહેવું, હાઇડ્રેશન રાખવું પોતાને. અને ત્રીજી વસ્તુ, ખાતા પીતા રહેવાનું, ભૂખ્યા ન રહેવું. ચોથી વસ્તુ એ શરીરના ઢપચબને ધ્યાન રાખવું, બને તેટલું પીઠ સીધી રાખવી. અને છેલ્લો પોઈન્ટ કે આપણે બને તેટલું પીઠ ઉપર લગેજ કે મોટા વજન નહીં લેવા, બરાબર? તો આજની પોસ્ટમાં તમારી સાથે આ ક્વિક મારે ટિપ્સ તમારી સાથે શેર કરવી હતી. આપણે મળશું આવતી પોસ્ટમાં. આવજો.